જામનગર મહાનગરપાલિકાની સિટી પોલીસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા। સિટી ઇજનેરને ધમકી આપનાર પૂર્વ કોર્પોરેટર ઝડપાઈ ગયો છે। જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેર ભાવેશ જાનીને કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ તેજસી ઉર્ફે દીપુ પારિયાએ વોર્ડ નંબર 7ની ઇમ્પેક્ટ ફીની ફાઇલ ક્લિયર કરી આપવા માટે ધમકી અને દર મહિને 1 લાખનો હપ્તો આપવો પડશે તેમ કહ્યું હતું। ત્યારબાદ ઇજનેરના સટનો કાટલો પકડીને હત્યાની ધમકી અને ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી। આ મામલે પોલીસ ફરિયાદના 3 માસ બાદ આરોપી ઝડપાતા તેની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જામનગરના મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના અધિકારીને માર્ચ મહિનાના 26 તારીખ આસપાસ એક બનાવ બનેલો હતો। તેમાં એક જે વ્યક્તિ છે તેજસી ઉર્ફે દીપુ વાલજીભાઈ પારિયા, તેમના દ્વારા એક ફાઇલ ક્લિયર કે જે ઇમ્પેક્ટ ફી બાબતની ફાઇલ હતી, એ ફાઇલ ઇલીગલી ક્લિયર કરવા માટે ધાક ધમકી આપેલી હતી, ગાળાગાળી કરેલી હતી, જાનથી મારવાની ધમકી આપેલી હતી, તેમજ ખંડણી માંગી હતી અને ખોટા કેસોમાં ફસાવી દેવાની બાબતની પણ એને વાત કરેલી હતી। આ તમામ બાબતનો ગુનો જામનગર સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો।